ભાવનગરમાં અકસ્માતોની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, પરંતુ જ્યારે માત્ર 24 કલાકમાં જ બે ગંભીર અકસ્માતો બને અને તેમાં સરકારી વાહનો સંડોવાયેલા હોય ત્યારે સવાલો વધુ ગંભીર બની જાય છે. એ ઘટનામાં ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવર પર બેફામ ઝડપે બસ ચલાવવાના આરોપ લાગ્યા છે, તો બીજી ઘટનામાં કચરાની ગાડીના ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત થયું છે. આ બંને બનાવોએ સમગ્ર પંથકમાં ચિંતા અને ચર્ચાઓ ઊભી કરી છે. હવે વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો શુભમાન. ભાવનગરમાં તાજેતરમાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કર્યું હતું, પરંતુ તેના થોડા જ દિવસોમાં આ બસો ફરી ચર્ચામાં આવી છે. માધવ દર્શન ચોક પાસે ઇલેક્ટ્રિક બસ બેફામ ઝડપે દોડતી હતી અને એક વાહનને અડફેટે લેતા તેમાં સવાર મહિલા નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં મહિલાના ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક BIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પીડિત પરિવાર દ્વારા બસ ડ્રાઈવર વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાંભળો આ મામલે પીડિતના પતિ વિનોદભાઈ આદેશરા શું કહી રહ્યા છે. વિનોદ કુમાર રમણીકલાલ આદેશરા, ભારતીબેન વિનોદ કુમાર આદેશરા. અમે લોખંડ બજાર મંદિરે દર્શન કરીને આવતા હતા અને ખવરામ ચોકમાંથી આગળ નીકળ્યા હતા, સાઈડ બંધ થઈ ગઈ એટલે અમારી બાજુમાં આ નવી સિટી બસ ઊભી હતી, એની સાઈડમાં ઓલીકોના ભાગમાં પેસેન્જર બધા સાઈડ બંધ થઈ એટલે બધા પેસેન્જર હતા અને છેલ્લે આ બાજુ આપણી સાઈડમાં હું છેલ્લે આ બાજુ મારું સ્કૂટર હતું, સાઈડ ખુલ્લી એટલે અમે હાલ્યા ધીમે ધીમે એટલે અમે અહીંયા બસે ધીમે ધીમે હાલી, બસ જરાક અમારી આગળ હતી એટલે એને અમને ટલ્લો માર્યો એટલે મેં કીધું એ ભાઈ ટલ્લો મારો સાંભળે નહીં, કારણ કે વાયરનો ભાગ હતો. તો બીજો ટલ્લો લાગ્યો મને, બસ આની એ બાજુ પેસેન્જર રહી છે એવી ધારણા કરું એટલે બસ આ બાજુ આવતી હતી, હું આ બાજુ ટલ્લો લાગ્યો આ બાજુ વહી ગયો, કેટલો ટલ્લો લાગ્યો એટલે તો બસ મારા ફરીને મને ટલ્લો માર્યો, બીજો ટલ્લો માર્યો ને એટલે મારું આખું સ્કૂટર છે ને ઓલીકો વહી ગયું આખું, અને એ આખું સ્કૂટર વહી ગયું, ઓલી પડી ગઈ ને અને એની ઉપર વ્હીલ ફરી વળ્યું એનું બસનું, વચ્ચેનો ભાગ મારે ભટકાણો એટલે વ્હીલ પાછળ હતું અને પડી એટલે એની ઉપરથી વ્હીલ આખું હાથ ઉપર વહી ગયું. ત્યાં બાકી કોઈ વાહન કાંઈ હતું નહીં. મારી વાઈફ ભારતીબેન. આ ઘટનાના થોડા જ સમય બાદ બીજા એક ગંભીર ઘટના સામે આવી હતી. ભાવનગર ST બસ સ્ટેન્ડની બહાર સરકારી કચરાની ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો, જેમાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. આ અકસ્માતના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે ખૂબ જ ચોંકાવનારા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ટેમ્પો ચાલક વિરુદ્ધ BNSની કલમ 106(1), 281 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 184 અને 187 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. માત્ર 24 કલાકમાં બનેલી આ બંને ઘટનાઓ અનેક સવાલો ઊભા કરે છે. શું સરકારી વાહન ચલાવનારાઓ માટે નિયમો અલગ છે? રસ્તા પર સામાન્ય નાગરિકોના જીવનની જવાબદારી કોણ લેશે? અકસ્માત પછી કાર્યવાહી તો થાય છે, પરંતુ બેફામ ઝડપ અને બેદરકારીને રોકવા માટે પૂર્વચેતના પગલાં કેમ લેવામાં આવતા નથી? જો સમયસર કડક નિયંત્રણ ન રાખવામાં આવે તો આવી ઘટનાઓ ફરી બનવાની ભીતિ રહેશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ બંને બનાવોને ધ્યાનમાં રાખીને કયા કડક પગલાં લેશે. તમારું આ બંને ઘટના મામલે શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર.